તો આપણે આલ્કેન્સની અંદર ભૂલી ગયેલા હતા બોન્ડ લાઇન સ્ટ્રક્ચર્સ. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર્સ મતલબ કે ફક્ત બોન્ડથી રિપ્રેઝન્ટ કરેલું સ્ટ્રક્ચર. એક કાર્બનના કેસમાં તો ફક્ત મેં આ ડોટ મૂકેલું હતું. જ્યારે બે કાર્બન આવે બરાબર ત્યારે આ રીતની સ્લેન્ટ લાઇન થાય આમ. એટલે અહીંયા એવું સમજવાનું કે કાર્બન છે, અહીંયા પણ એવું સમજવાનું કે કાર્બન છે. હવે સમજો કે 3 કાર્બન. કેટલા કાર્બન છે? 3. 1 2 3. ઓકે, આ રીતે ઝિગઝેગ લાઇન કરતા જવાનું. જ્યાં જ્યાં કોર્નર્સ હોય કોર્નર્સ ત્યાં તમારે કાર્બન છે એમ સમજવાનું. ઓકે, કમ્પ્લીટ. નેક્સ્ટ 4 કાર્બન. 4 1 2 3 4. ઓકે, 1 2 3 4. કમ્પ્લીટ. હા, 5 હોય તો અહીંયાથી આપણે ફરી એક લાઈન બનાવશું, 6 ઉપર બનાવશું, 7 8 9 એ રીતે ઝિગઝેગ લાઈન બનતી છે. ઇન શોર્ટ કે બોન્ડ લાઈન મીન્સ કે ફક્ત બોન્ડ. એટમનું અહીંયા આપણે નિર્દેશન કરવાનું નથી. ક્યારે નથી કરવાનું? તો જ્યારે એટમ કાર્બન અને હાઇડ્રોજન હોય. કાર્બન સિવાયની જો કોઈ એટમ હોય તો પાછું આપણે ડિનોટ કરવું પડે. ઓકે, જેને આપણે ડિટેલમાં પછી સમજીશું. અત્યારે આપણે ફક્ત હાઇડ્રોકાર્બનવાળો પાર્ટ આપણો ક્લિયર કરીએ છીએ. તો અહીંયા સુધી તમને ક્લિયર છે? ઓકે, તો આટલા જે આલ્કેન્સ જોયેલા, બાકીના મેં તમને ઘરેથી લખવા કીધેલા 5 to 10. તો એ બધા આલ્કેન્સ હતા જે એ સાયક્લિક હતા. કેવા હતા? એ સાયક્લિક. ચલો, નેક્સ્ટ કેટેગરી. નેક્સ્ટ કેટેગરી આપણે સ્ટાર્ટ કરવાના, દેટ ઇઝ સેડ ટુ બી સાયક્લિક આલ્કેન્સ. કઈ કેટેગરી? ઓકે, સાયક્લિક આલ્કેન્સ. વંચાઈ છે ને બધાને? ક્લિયર? હા, ઓકે ફાઇન. સાયક્લિક આલ્કેન્સ સમજો કે એક કાર્બનમાં તો તમે રિંગ ફોર્મ કરી નથી શકવાના. 2 કાર્બનમાં બી આપણે રિંગ ફોર્મ નથી કરી શકવાના. રિંગ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે ટોટલ 3 કાર્બનથી. ઓકે, રિંગ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે 3 કાર્બન. નેક્સ્ટ આ કાર્બન એક બોન્ડ આ બાજુ આવી ગયો, એક બોન્ડ આ બાજુ, સો 2 હાઇડ્રોજન જ આવશે. સિમિલરલી 1 ઇલેક્ટ્રોન શેર થઈ ગયો છે કાર્બનનો, સો 2 હાઇડ્રોજન. આ કાર્બનનો પણ 1 ઇલેક્ટ્રોન શેર થઈ ગયો. કાર્બનની વેલેન્સી 4. ઓકે, એમાંથી 1 ઇલેક્ટ્રોન શેર થઈ જાય તો ડેફિનેટલી 2 હાઇડ્રોજન આવે. ઓકે, હવે તમને 3 કાર્બન. સો યુ નો ધ વર્ડ રૂટ, દેટ ઇઝ પ્રોપ. ઇવન તમને પાછળ સફિક્સ પ્રત્યે શું લાગે એ પણ આઈડિયા છે જ. શું લાગશે? એની. કેમ? બિકોઝ કે અહીંયા કાર્બન કાર્બન બી સિંગલ બોન્ડ. કાર્બનનો હાઇડ્રોજન સાથેનો બોન્ડ પણ સિંગલ બોન્ડ જ, રાઈટ? હા, Yes, ma'am. what is different? What is different in that? Yes, ma'am. So the thing is different here કે સાયક્લિક છે તો અહીંયા લગાવવાનું થશે પ્રિફિક્સ. પ્રિફિક્સ મીન્સ નામ, વર્ડ રૂટની આગળ સાયક્લો.
શું લગાવવાનો થશે વર્ડ? સાયક્લો. સાયક્લો. સો નેમ ઇઝ સાયક્લોપ્રોપેન. સો પ્રોપેનને સાયક્લિક આલ્કિન્સથી ડિફરન્ટ કરવું હોય તો નેમથી ડિફરન્ટ કરવા આપણે આગળ પ્રિફિક્સ એડ કરી દઈશું સાયક્લો. લેટ્સ ડ્રો ધ 4 કાર્બન કન્ટેનિંગ સાયક્લિક સ્ટ્રક્ચર. સમજો, હજી આપણે હાઇડ્રોકાર્બન્સમાં જ છે, સાયક્લિકમાં પણ CH2 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 CH2. ચલો જસ્ટ અ સેકન્ડ, મારે આ સ્ટ્રક્ચરને ફક્ત બોન્ડથી રિપ્રેઝન્ટ કરવાનું હોય, then this will be my structure. જ્યાં જ્યાં કોર્નર્સ ત્યાં ત્યાં મારે કાર્બન સમજવાનું અને તેની આજુબાજુના બોન્ડના એકોર્ડિંગ મારે હાઇડ્રોજન લખવાના. ઓકે, ચલો 4 કાર્બન, બ્યુટ, વર્ડ રૂટ, એની સફિક્સ. શું લગાવીશ આગળ? શું લગાવીશ? સાયક્લો. સાયક્લો. Very good. So name is cyclobutane and the bond line structure is this one. This is my bond line structure. Now 1, 2, 3, 4, 5. 5-membered ring. 2 હાઇડ્રોજન અહીંયા પણ 2 હાઇડ્રોજન. 2, 2, 2. So cyclopentane and this is my bond line notation. Complete? Huh? Yes, ma'am. Yes, ma'am. Let's ma'am. draw the Yes, 6-membered ring. Total in our syllabus we have 3, 4, 5 and 6-membered ring. So, done. CH2, 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 CH2 and CH2. So this is cyclohexane. Okay, cyclohexane. ચલો નેક્સ્ટ આવશે એની જનરલ ફોર્મ્યુલા. જનરલ ફોર્મ્યુલામાં મેં સમજાવેલું કે તમારે CN લખી જ દેવાનો. ચાલો, N ઇઝ ઇક્વલ ટુ 3, 1, 2, 3 કાર્બન. એની સામે તમે હાઇડ્રોજન કેટલા છે તે જો. કેટલા હાઇડ્રોજન છે? 6. મીન્સ ડબલ. નંબર ઓફ કાર્બનની સામે નંબર ઓફ હાઇડ્રોજન ડબલ છે, યસ ઓર નો? Yes, ma'am. Yes. Yes. So our formula will be CnH2n. Check करो. C4 N is equal to 4. तो हाइड्रोजन 4 2 ज़ा 8 મળે છે. હા? Yes, ma'am. Yes. Yes, ma'am. So finally આ આપણી જનરલ ફોર્મ્યુલા થશે. ઓકે, ડન. કમ્પ્લીટ cyclic alkanes. Yes, teacher. Yes, ma'am. Okay, then let's go ahead. નેક્સ્ટ આપણે આગળ વધીશું આલ્કીન્સ. મેમ, હા, મેમ અમે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા નથી કરાવતા. શું? સ્ટ્રક્ચર ફોર્મ્યુલા. હા, એ તો હવે તમને આવડશે ને. જો આમાં શું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કરવું હોય, સમજો એકમાં તમને બતાવી દઉં એટલે તમને કન્ફ્યુઝન નહીં રહે. ઓકે, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા મારે આનું બનાવવું હોય તો કાર્બન કાર્બન કાર્બન. ઓકે,
બધા સાથે સિંગલ બોન્ડથી આ રીતે હાઇડ્રોજન. Okay, this is structural formula, this is bond line formula, this is condensed formula. Complete? મેમ સીધી લાઈનમાં લખે તો બી ચાલે ને? હા, આ તો સાયક્લિક સ્ટ્રક્ચર છે. ઇટ કેન નોટ બી રિટર્ન ઇન અ સ્ટ્રેટ લાઈન. સમજે? સાયક્લિક છે એટલા માટે. મીન્સ કે કાર્બન કાર્બન જોઈન્ટ થઈને કોઈક રિંગ ફોર્મ કરે છે આવી. ઓકે, ઓકે મેમ. ચલો. Now, next will be the alkenes. કેવા? ફર્સ્ટ તો આપણે જોઈશું એ સાયક્લિક. ફર્સ્ટ સફિક્સ નામની પાછળ પ્રત્યય શું લાગશે? શું લાગશે? ઈ લાગશે. ઓકે, નેક્સ્ટ. ચલો, આલ્કિન્સ એસાયક્લિક પ્રત્યય લાગશે એની જનરલ ફોર્મ્યુલા આપણે થોડાક સ્ટ્રક્ચર બનાવીને પછી શીખીશું. બરાબર છે? સ્ટાર્ટ કરીએ. સમજો કે આલ્કિન્સ તો ડેફિનેટલી અનસેચ્યુરેટેડની કેટેગરીમાં આવી જશે. અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ, અસંતૃપ્ત. બીજું કે આલ્કિન્સ મીન્સ કે મિનિમમ એક ડબલ બોન્ડ હશે. રાઈટ? હા, Yes, ma'am. ઓકે. તો ડબલ બોન્ડ ઓલવેઝ એક કાર્બનમાં તો ફોર્મ થવાનો નથી. મીન્સ કે ડબલ બોન્ડ સ્ટાર્ટ થશે બે કાર્બનથી. સમજો કે સિંગલ બોન્ડ ફોર્મ થાય તો બંને કાર્બનનો એક ઇલેક્ટ્રોન ઓક્યુપાય થાય. તો ડબલ બોન્ડ ફોર્મ થશે તો બંને કાર્બનના 2 ઇલેક્ટ્રોન શેર કરી દેશે. કાર્બનની વેલેન્સી 4, 2 ઇલેક્ટ્રોન શેર થઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન બાકી બંને કાર્બનના? 2. તો એ હાઇડ્રોજન સાથે શેર થશે. ઓકે, ચાલો. આ તો લખ્યું. એકચ્યુઅલી CH2 સોરી C સાથે બે સિંગલ બોન્ડ, C ડબલ બોન્ડ C અને C સાથે હાઇડ્રોજનના સિંગલ બોન્ડ. This is your complete structure. Now, if you will write CH2, CH2, this is nothing but condensed structure. Okay? This is bond line structure. Okay? Huh? Yes, ma'am. યસ મેમ. Please સમજો. મેમ. ચલો, next. કાર્બન 1 2 3 4 3 4. હાઇડ્રોજનનો આ સ્ટ્રક્ચરને કેવું સ્ટ્રક્ચર કહીશું આપણે? ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. યસ, વેરી ગુડ. Can you tell me the molecular formula of this C2? H4. Mass for one carbon it is 12. 28. Yes. 28. 24 plus 4. 28. Unit તો તમને ખ્યાલ જ છે, ગ્રામ પર મોલ U or AMU. Clear? હા, યસ મેમ. યસ મેમ. બધાને ક્લિયર છે ને? Yes, ma'am. ઓકે, ચલો. 1 2 3. Just a second, we forgot the name. Yes. 2 carbon. Eth is our word root. ene suffix. તો નામ શું થઈ જશે? શું થશે? Ethene. Ethene. Ethene.
3 કાર્બન. તો તમે અહીંયા સિંગલ બોન્ડ મૂક્યો, અહીંયા ડબલ બોન્ડ મૂકો, ચાલે. અહીંયા પણ ડબલ બોન્ડ મૂકી શકાય. જ્યાં ડબલ બોન્ડ મૂકો ત્યાં વાંધો નહીં, પણ હાઇડ્રોજન લખવાનું ધ્યાન રાખવાનું ત્યાં આગળ. બીજું, એક કરતાં વધારે ડબલ બોન્ડ હોય તો પણ એ આલ્કિન્સ જ છે. તો આલ્કિન્સ મીન્સ કે મિનિમમ એક ડબલ બોન્ડ હોવો જોઈએ. એકથી વધારે ડબલ બોન્ડ હોય તો પણ એ આલ્કિન્સમાં જ આવશે. ઓકે? હા, Yes, ma'am. ચાલો. મને કેવું કે આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન આવશે? ફર્સ્ટ 3. 3. ફાઇન. અહીંયા 1, 2, 3 ઇલેક્ટ્રોન શેર થઈ ગયા. સો ઓનલી 1 હાઇડ્રોજન. 1 and 2 ઇલેક્ટ્રોન શેર થઈ ગયા. યસ, 2. ઓકે. CH3, CH, CH2. Condense. 1, 2, 3. 1, 2 વચ્ચે ડબલ બોન્ડ નથી. 2, 3 વચ્ચે ડબલ બોન્ડ છે. સો રાઈટ ડાઉન. ક્લિયર? બોન્ડ અંદર તરફ આવશે, બહાર તરફ ડબલ બોન્ડ થશે નહીં. ઓકે? હા, Yes, ma'am. ઓકે, ફાઇન. Ma'am. Yes, ma'am. 1, 2, 3. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Eight. Eight. One, two, three, four, five, six, seven, 8. Complete bond line structure or electron dot structure. Okay. Yes, ma'am. Chalo. Yes, ma'am. Yes, teacher. Molecular formula. Propene. CT3. Molecular formula કહું છું. C3H6. 6. 12 threes are 36. plus 6. 42. 42. Name. Propene. Complete. Complete બધાનું. Yes, ma'am. Yes, Yes, ma'am. Yes, ma'am. Fine. ચલો. Similarly, 4 carbon butene, 5 carbon pentene એ રીતે 1, 2, 3, 4 ડબલ બોન્ડ અહીંયા ગમે ત્યાં મૂકી શકાય. ઓકે, ચલો. CH3 આવશે. 1, 2, 3 શેર, સો 1 હાઇડ્રોજન. અહીંયા પણ એક જ હાઇડ્રોજન આવશે, અહીંયા 3 હાઇડ્રોજન. કમ્પ્લીટ. કન્ડેન્સ ને એ બધું હવે નથી કરતા, પણ યસ બોન્ડ લાઈન કરવાનું. 1, 2, 3, 4. 1, 2, 2 અને 3 ની વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, હા, ચલો. Yes, ma'am. Yes, ma'am. એક કાર્બન વધે છે. જો સક્સેસિવ મેમ્બરને જો
એક કાર્બન વધે છે, 4માંથી 6 બે હાઇડ્રોજન વધે. સી ધ માસ ડિફરન્સ 28 એન્ડ 42 કેટલાનો ડિફરન્સ આવ્યો? 14. 14. So they also belongs to homologous series, સમાનધર્મી શ્રેણી, જેમાં મોલેક્યુલર ફોર્મ્યુલા વચ્ચે CH2 ડિફરન્સ હોય, મોલર માસ વચ્ચે 14 નો ડિફરન્સ હોય. ઓકે, ચાલો મને બનાવી આપો જનરલ ફોર્મ્યુલા. એ સાયક્લિક આલ્કેન્સ. વેરી ગુડ. CnH2n. CnH2n. તો ભાઈ આપણે એક વસ્તુ ક્લિયર કે એ સાયક્લિક આલ્કીન્સ અને સાયક્લિક આલ્કેન્સ ની જનરલ ફોર્મ્યુલા સેમ આવે, રાઈટ? હા, Yes, ma'am. Yes, ma'am. Yes. એ સાયક્લિક આલ્કીન્સ અને સાયક્લિક આલ્કેન્સ ની જનરલ ફોર્મ્યુલા સેમ. ફાઇન, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીશું. સાયક્લિક આલ્કીન્સ. સેમ એઝ આલ્કેન્સ. અહીંયા પણ સાયક્લિક રિંગ ફોર્મ થવાનું સ્ટાર્ટ 3 કાર્બનથી થશે, રાઈટ? હા, Yes, ma'am. ગમે ત્યાં ડબલ બોન્ડ મૂકી શકાય, અહીંયા અહીંયા અહીંયા. ચાલો હાઇડ્રોજન લખાવો. 1 2 3 શેરિંગ થઈ ગયા. કેટલા આવશે? 1 ઓનલી. 1 and 2 શેરિંગ ડન. 2 હાઇડ્રોજન. 1 2 3 3 ઇલેક્ટ્રોન કાર્બનના શેર થઈ ગયા, સો ઓનલી 1 હાઇડ્રોજન. ફાઇન. Yes, ma'am. See the bond line notation. Done? Yes, ma'am. 3 carbon prop. ડબલ બોન્ડ એક પણ હોય તો સફિક્સ ઇન. સાયક્લિક સ્ટ્રક્ચર, સો આગળ લગાવીશું સાયક્લો. So finally it is cyclopropene. Complete? Yes, ma'am. Yes, ma'am. Yes. Direct bond line draw करूँ. Cyclobutene. Cyclopentene. કશે પણ બોન્ડ મુકાશે. હા, સાયક્લોહેક્ઝીન. કમ્પ્લીટ. સાયક્લોપ્રોપીન, બ્યુટીન, પેન્ટીન એન્ડ હેક્ઝીન. કમ્પ્લીટ. Yes, ma'am. હા ને? Yes, ma'am. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા પણ બનાવતા આવડવા જોઈએ. બનાવો જનરલ ફોર્મ્યુલા. CnH2n minus 2. વેરી ગુડ. થ્રી 2s are 6. પણ અહીંયા 4 છે, મીન્સ 6માંથી 2 માઇનસ કરવાના. ઓકે, સો ધ ફોર્મ્યુલા ઇઝ CnH2n minus 2. રાઈટ? Yes, ma'am. Yes, ma'am. ઓકે. આલ્કાઇન્સમાં પણ પહેલાં આપણે જોઈશું એ સાયક્લિક આલ્કાઇન્સ. તો ડેફિનેટલી નામ પરથી ખબર પડી જશે તમને
કે એ સફિક્સ શું આવશે? નામની પાછળ શું લાગશે? વાય એન્ડ ઈ. ચાલો બીજી વસ્તુ સમજો. અહીંયા પણ એક કાર્બનમાં તો ટ્રિપલ બોન્ડ બનવાનો નથી. આલ્કિન્સ ડબલ બોન્ડ, આલ્કાઇન્સ ટ્રિપલ. તો બંને કાર્બનના ટોટલ 3 ઇલેક્ટ્રોન શેર થાય ત્યારે ટ્રિપલ બોન્ડ ફોર્મ થાય. તો સમજો કે આ કાર્બન વેલેન્સી 4 ઇલેક્ટ્રોન્સ 1 2 3 શેર થઈ ગયા. તો હાઇડ્રોજન સાથે કેટલો શેર થશે? ઓનલી 1. Yes, ma'am. Yes. સિમિલરલી અહીંયા પણ ઓનલી 1. કન્ડેન્સ CH. બોન્ડ લાઈન એક અંદર એક બાર. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. ઓકે. હા. Yes, ma'am. ઇલેક્ટ્રોન ડોટ 1 2 3 4 1 2 3 4 હાઇડ્રોજન હાઇડ્રોજન. 1 2 3 4 5 6 7 8. Complete. Molecular formula C2H2. So can you tell me the mass? And we are there. 26. 12 to the 24 plus 2. 26 you. Fine? Huh? Yes, ma'am. Okay. Yes, ma'am. Chalo. Yes, ma'am. 1 2 3. ગમે ત્યાં ટ્રિપલ બોન્ડ મૂકીએ અહીંયા તો એક હાઇડ્રોજન. 1 2 3 4 all electrons are shared, so no hydrogen. 3 hydrogen. CH3 C CH 1 2 3. 1 અને 2 વચ્ચે નથી, 2 અને 3 વચ્ચે છે. હવે આની જરૂર નથી. C3 H લખાવો. 4. માસ 40. 40. See the difference. Molecular formula difference કેટલો આવે? CH2. Mass difference કેટલો આવે છે? 40. So they also belongs to homologous series. Homo means same. Logous means family. સમાનધર્મી શ્રેણી. મીન્સ કે એ લોકો એક જ ફેમિલીના મેમ્બર્સ કહેવાય, જેની મોલેક્યુલર ફોર્મ્યુલા વચ્ચે CH2 ડિફરન્સ હોય, જેનું સફિક્સ સેમ હોય, જેના મોલર માસ વચ્ચે ડિફરન્સ 14 U હોય. ઓકે. ચલો નામ 2 મેમ્બર્સમાં 2 કાર્બન વર્ડ રૂટ ઇથ લખીશું. સફિક્સ લાગશે વાયની. 3 કાર્બન વર્ડ રૂટ પ્રોપ લખીશું. સફિક્સ લાગશે વાયની. કમ્પ્લીટ. Yes, ma'am. Yes, 4 કાર્બન 1 0 2 3. હાઇડ્રોજન લખતા તો બધાને આવડતું હશે એવું માનો, હે ને? હા. ઓકે Yes, ma'am. ફાઇન. ચાલો હવે આ બધું નથી લખતા. 1 2 3 4. C4 H કાઉન્ટ કરીને કેવું? 6. 6. બ્યુટ વર્ડ રૂટ વાયની સફિક્સ. એ રીતે
પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન એ રીતે તમને આવી શકે. બરાબર છે? હા, Yes, ચાલો. ma'am. Yes. હવે આપણે શીખવાનું છે સિગ્મા અને પાઈ. સમજો, આલ્કિન્સ ડબલ બોન્ડ હોય તો ફર્સ્ટ બોન્ડ સિગ્મા, સેકન્ડ પાઈ. અહીંયા કરીએ સિગ્મા પાઈ, સિગ્મા, 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 સિગ્મા. તો ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ઇથીન, હાઉ મેની સિગ્મા and how many pi bonds are present? Tell me. 5 sigma and 1 Six pi. sigma bonds and 2 pi bonds. ઓકે, સિમિલરલી તમને સિગ્મા અને પાઈ આ રીતે બધે જ લખતા આવડવું જોઈએ, બિકોઝ કે કેલ્ક્યુલેશન કરવાનું હોય. અને સિગ્મા અને પાઈ ઓલવેઝ કમ્પ્લીટ સ્ટ્રક્ચર ડ્રો નહીં કરો ત્યાં સુધી પ્રોપર તમારા કાઉન્ટ થશે નહીં. ચાલો, અહીંયા ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા અને બીજા બંને પાઈ આવશે. સો ટેલ મી નાઉ, 2 સિગ્મા Three sigma bonds, 3 2 pi સિગ્મા bonds. એન્ડ 2 પાઈ. અહીંયા 6 sigma bonds, 2 pi bonds. ઓકે, Pi bonds. કમ્પ્લીટ. હા, ચલો Yes, ma'am. નેક્સ્ટ. Yes, ma'am. નેક્સ્ટ આવશે વાત જનરલ ફોર્મ્યુલા. બનાવો. CnH2n minus CnH2n CnH2n -2 મીન્સ એક વસ્તુ અહીંયા ક્લિયર. શું કે ભાઈ સાયક્લિક આલ્કિન્સ અને એ સાયક્લિક આલ્કાઇન્સની જનરલ ફોર્મ્યુલા સેમ. રાઈટ ઓર રોંગ? right. Yes, teacher. Right. હા ને? Yes, teacher. યસ. તો સાયક્લિક આલ્કિન્સ અને સાયક્લિક આલ્કાઇન્સ હેવ ધ સેમ જનરલ ફોર્મ્યુલા. બીજી એક વાત મેઇન, in cyclic structure it is not possible to form triple bond. કોઈ પણમાં, in short, cyclic alkynes are not possible. Okay, cyclic alkynes are not possible. તો આપણે 5 વસ્તુ જોયું. acyclic alkane, cyclic alkane, acyclic alkene, cyclic alkene, and acyclic alkynes. આટલું આપણે જોયું.